ચાલો ધોરણ નંબર 12 જે નીટ માટે ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ગયા લેક્ચરમાં આપણે એમસીક્યુની ચર્ચા કરી હતી. આ વખતે પણ બીજા નીટના જૂના વર્ષના તમારા એમસીક્યુની ચર્ચાની વાત આપણે આજે કરવાની છે. ઓકે, પહેલા એમસીક્યુ છે કે 1 મીટર લંબાઈ દીઠ 2 × 10⁴ આટાઓ 0.1 મીટર વ્યાસ ધરાવતા એક લાંબા સોલેનોઇડની અંદર 100 આટાઓ અને 0.1 મીટર ત્રિજ્યા ધરાવતી કોઇલ સમઅક્ષીય છે. એટલે સોલેનોઇડની અંદર તમારે 0.1 ત્રિજ્યાવાળી એક લૂપ મૂકવાની છે જેના આટા 100 છે. જો સોલેનોઇડના વાઇન્ડિંગમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 4 એમ્પિયર હોય અને અચળ દરથી ઘટાડીને 0.05 સેકન્ડમાં શૂન્ય થાય એટલે શરૂઆતના પ્રવાહને આપણે I1 તરીકે લખીશું અને પ્રવાહ પછી શૂન્ય કરીએ છીએ તો એ પ્રવાહને આપણે I2 તરીકે લખીશું. શરૂઆતનો પ્રવાહ 4 એમ્પિયર, અંતિમ પ્રવાહ 0. તો કોઇલમાં આ સમયમાં પ્રેરિત થતો વિદ્યુત ભાર કેટલો? સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરો તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર એની અંદર રહેલી કોઇલમાંથી પાસ આઉટ થાય. પ્રવાહમાં ચેન્જ કરો છો એટલે 4 એમ્પિયરથી ઘટાડીને શૂન્ય કરો છો એટલે પ્રવાહમાં થયો ફેરફાર એટલે સોલેનોઇડ વડે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર. આ ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર એટલે ઉત્પન્ન થતું ફ્લક્સ એટલે EMF, અને EMF એ એક ગૂંચળામાંથી પ્રેરિત થાય અને આ પ્રેરિત થતું EMF વડે જે વિદ્યુતભાર પ્રેરિત થાય એ વિદ્યુતભાર આપણે ગણવાનો છે. ફરીથી, સોલેનોઇડમાંથી પ્રવાહનો ફેરફાર 4 એમ્પિયરથી 0. પ્રવાહનો ફેરફાર એટલે ચુંબકીય ક્ષેત્ર રેખામાં ફેરફાર, અને ચુંબકીય ક્ષેત્ર રેખામાં ફેરફાર એટલે ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફારનો દર એટલે EMF, અને EMF એટલે વિદ્યુત ભાર પ્રેરિત થવો, વિદ્યુત પ્રવાહ પ્રેરિત થવો. આ સમગ્ર ઘટનાને કહેવાય વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ઓકે, તો આપણે એની વાત કરી રહ્યા છીએ, પ્રવાહની વાત. તો સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર શરૂઆતમાં પ્રવાહ વહે છે એટલે μ0 ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડનું. સેકન્ડ પ્રવાહ વહેતો નથી એટલે I2 બરાબર 0. એટલે સેકન્ડ ચુંબકીય ક્ષેત્ર તમારું 0 અને શરૂઆતનું ચુંબકીય ક્ષેત્ર μ0 તો પ્રારંભમાં જે ચુંબકીય ક્ષેત્ર સંકળાય છે ગૂંચળા સાથે phi બરાબર AB, એમાં B લેવાનું ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડનું, અને જે A લઈએ છીએ એ અંદર મૂકેલી કોઇલનું ક્ષેત્રફળ πr², એના આટાની સંખ્યા n. અંતિમમાં તો ચુંબકીય ક્ષેત્ર 0 જ છે એટલે એનું ફ્લક્સ પણ શું થઈ જશે? 0. એટલે ∅1 અને ∅2માં ∅1 તમારું કંઈક કિંમતમાં મળે છે અને ∅2 તમારું 0 મળે છે. એટલે એના વડે જે પ્રેરિત EMF થયો એ EMF E ઇઝ ઇક્વલ ટુ -ΔΦ/ΔT. આ -ΔΦ/ΔT માં E એટલે IR, અને I એટલે Q/T. એટલે આ ΔΦ એટલે ∅2 - ∅1, ΔΦ એટલે ∅2 - ∅1/ΔT બરાબર Q/T into R, જેમાં ∅2 તમારો 0 છે. એટલે ∅2 0 માઇનસ પ્લસ એટલે ∅1/T બરાબર Q/T into R, જેમાં T તમારા કેન્સલ. તો T કેન્સલ થઈ જાય તો આપણે જવાબમાં Q શોધવાનો છે. તો Q ઇઝ ઇક્વલ ટુ ∅1/R. અને ∅1 એટલે આપણે લખેલું છે n πr²B1. એમાં B1 તો B1 બરાબર લખું છે μ0 તો આખું સૂત્ર કંઈ આવું થાય n πr² એટલે A, B1 એટલે μ0 r. દરેકની કિંમત રકમમાં આપેલી છે. એ કિંમત આપણે લખી નાખી, જેમાં n એટલે આટાની સંખ્યા 100. ઓકે, પાય એટલે 3.14, r એટલે લૂપની ત્રિજ્યા 0.01, μ0 એટલે 4π × 10⁻⁻⁷. આ n એટલે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા 2 × 10⁴, અને I1 એટલે પ્રવાહ તમારો 4 એમ્પિયર. ટોટલ સમીકરણનું સાદરૂપ આપો તો જવાબ આપણને મળે છે 32 માઇક્રોકુલમ.
32 માઇક્રોકુલમ આ પ્રેરિત થતો વિદ્યુત ભાર. આ પ્રેરિત થતો વિદ્યુત ભારની કિંમત આપણે આ રીતે શોધી શકાય. પ્રેરિત થતા વિદ્યુત ભારની કિંમત આ રીતે આપણે શોધી શકાય. દાખલામાં ખૂબ જ ધ્યાનથી આપણે ઈએમએફ મેળવવાની રીત આપણને ખબર છે. ફ્લક્સમાં ફેરફાર થાય તો ઈએમએફ મળે. ફ્લક્સમાં ફેરફાર થાય તો ઈએમએફ મળે. ને ફ્લક્સમાં ફેરફાર થાય કેવી રીતે? તો ફ્લક્સમાં ફેરફાર કરવા માટે અથવા ક્ષેત્રફળમાં ફેરફાર કરવો પડે, અથવા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવો પડે, અથવા થીટામાં ફેરફાર કરવો પડે. અહીંયા આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર રેખામાં ફેરફાર છે. હવે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર એટલે પ્રવાહનો ફેરફાર. તો પ્રવાહના ફેરફાર પરથી આપણે આ બધી જ રચનાની વાત કરી. ફરીથી કહી દઉં છું કે સોલેનોઇડમાંથી પ્રવાહ ઘટતા ક્રમનો છે. તો સોલેનોઇડમાંથી પ્રવાહ ઘટે એટલે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર ઘટે. ચુંબકીય ક્ષેત્ર રેખાનો ફેરફાર ઘટે એટલે ચુંબકીય ફ્લક્સ વડે ઈએમએફ ક્રિએટ થાય. અને ઈએમએફ ફેરાડેના નિયમ પ્રમાણે વિદ્યુત ભારને પ્રેરિત કરે, પ્રવાહ પ્રેરિત કરે. તો આ પ્રવાહ પ્રેરિત કરે, વિદ્યુત ભાર પ્રેરિત કરે, એની આખી આ કન્સેપ્ટનો દાખલો છે. ખાસ ધ્યાનથી. ઓકે, આગળ એમ શીખ્યું છે. એક ઇન્ડક્ટર 60 મિલી એમ્પિયર પ્રવાહનું વહન કરતી વખતે 25 મિલી જૂલ જેટલી ચુંબકીય ઉર્જા, સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરે છે. તો તેનું આત્મપ્રેરકત્વ કેટલું? સોલેનોઇડની અંદરથી જ્યારે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો તો સોલેનોઇડમાં જે ઉર્જા સંગ્રહ પામે છે એને કહેવાય ચુંબકીય ઉર્જા. કેપેસિટરમાં જે તમે બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ કરો છો, એ વિદ્યુત ક્ષેત્ર વડે કેપેસિટરમાં જે ઉર્જા સંગ્રહ પામે છે એને કહેવાય વિદ્યુતીય ઉર્જા. એટલે કેપેસિટર માટે વિદ્યુતીય ઉર્જા અને ઇન્ડક્ટર માટે ચુંબકીય ઉર્જા. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચુંબકીય ઉર્જાનું સૂત્ર છે 1/2LI². 1/2LI² આપણી પાસે ચુંબકીય ઉર્જાનું સૂત્ર છે 1/2LI². આમાંથી આપણે એલને સૂત્ર કરતાં બનાવવા છે. તો L = 2 ઉપર અને I² નીચે. L = 2U/I². 2 એઝ ઇટ ઇઝ, U એટલે 25 મિલી જૂલ, I એટલે 60 મિલી એમ્પિયર પ્રવાહ. સાદુરૂપ આપો છો આખા પદ તો જવાબ આપણને મળે છે 13.89 હેનરી. આ હેનરી એકમ આવે એટલે સમજી લેવાનું આત્મપ્રેરકત્વનો એકમ છે. હેનરીનો એકમ છે આત્મપ્રેરકત્વનો એકમ છે હેનરી. H. રેડી? ઓકે, આ તો બીજો MCQ. ત્રીજા MCQમાં આપણી પાસે છે કે 800 આંટાવાળા 0.05 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ અને B = 5 × 10⁻5 ક્ષેત્રને લંબ, ચુંબકીય ક્ષેત્રને લંબ રાખેલ એક કોઇલ છે. તેને 0.1 સેકન્ડમાં 90નું ભ્રમણ આપી તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર બનાવવા માટે EMF E કેટલું? પહેલાં ચુંબકીય ક્ષેત્ર અને કોઇલ. તો લખેલું છે પહેલાં કે તેને 0.1 સેકન્ડમાં 90નું ભ્રમણ આપવાનું છે. 90નું ભ્રમણ તમે એવી રીતે આપો કે જેના કારણે ચુંબકીય ક્ષેત્રને તે સમાંતર આવે. ચુંબકીય ક્ષેત્રને સમાંતર આવે તો વાત કેવી થાય? ખાસ ધ્યાનથી. તો EMFનું સૂત્ર છે ΔΦ/ΔT. ΔΦ એટલે NAB cos θ. ફાઈ એટલે NAB cos θ. અહીંયા ગૂંચળાને ભ્રમણ કરાવવાનું છે એટલે થીટા બદલાય. ગૂંચળાને ભ્રમણ કરાવો છો એટલે થીટા બદલાય એટલે cos θ2 - cos θ1. cos θ2 - cos θ1. cos θ1 એટલે શરૂઆતની સ્થિતિ 0. શરૂઆતની સ્થિતિ 0 એટલે ચુંબકીય ક્ષેત્રને લંબ કોઇલ મૂકેલી છે. હવે ચુંબકીય ક્ષેત્ર તમારું આ દિશામાં છે, એને લંબ દિશા એટલે આમ, એને વચ્ચે કટ આઉટ કરે. લંબ દિશા એટલે આમ ગૂંચળું મૂકવાનું છે. એટલે ગૂંચળાનો ક્ષેત્રફળનો સદિશ તમારો આમ થવાનો. અને ચુંબકીય ક્ષેત્ર તો આમ છે જ.
એટલે બંને વચ્ચેનો ખૂણો, બંને સમાંતર સદિશ એટલે બંને વચ્ચેનો ખૂણો 0. પછી એને 90નું ભ્રમણ આપો છો એટલે આ રીતે 90નું ભ્રમણ આપી દીધું. તો ચુંબકીય ક્ષેત્રરેખા અને ક્ષેત્રફળના સદિશ વચ્ચેનો ખૂણો 90 થવાનો. તો શરૂઆતની સ્થિતિમાં ખૂણો બરાબર 0 થવાનો, કેમ કે બી અને એ બંને સમાંતર દિશામાં જવાના. અને પછીની સ્થિતિમાં cos 90 થવાનું, એટલે 90નું ભ્રમણ તમે આપો જ છો. એટલે ખાસ ક્ષેત્રને લંબ કોયલ રાખી એટલે થીટા બરાબર 0 જ સમજવાનું. ક્ષેત્રને લંબ કોયલ રાખો એટલે થીટા બરાબર 0. પછી જે પ્રમાણે તમને પરિભ્રમણ આપેલું હોય એ પ્રમાણે તમારે સાદરૂપ આપવાનું છે. રેડી? તો cos θ2 એટલે cos 90 માઇનસ cos 0. cos 90 એટલે 0 અને cos 0 એટલે 1. આ -1 અને આ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ. તો જવાબ થવાનો NAB/T. NAB/T. N એટલે 800, A એટલે ક્ષેત્રફળ, B એટલે ચુંબકીય ક્ષેત્ર, T એટલે સમય. રેડી? સાદરૂપ આપો છો તો ટોટલ જવાબ તમને મળે છે 0.02 વોલ્ટ. સાદરૂપ આપો એટલે 0.02 વોલ્ટ. આમાં સમજવાનું ખાસ આ ક્ષેત્રને લંબ દિશા, એટલે ક્ષેત્ર તમારું આ દિશામાં છે અને લંબ આ દિશામાં તમારે ગુજરો રાખવાનું છે, લૂપ રાખવાની છે. એટલે એનો ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં અને ક્ષેત્ર તમારું આ દિશામાં છે જ, એટલે ક્ષેત્રફળ અને ક્ષેત્ર વચ્ચેનો સંબંધ સમાંતર સદિશ તરીકે કહેવાય. થીટા બરાબર 0. ઓકે, ચાલો આગળનો MCQ છે. થોડો હટકે છે, થોડો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અતિ લાંબા વિદ્યુત પ્રવાહધારિત તાર ને બાજુમાં એ જેટલી લંબાઈવાળી ચોરસ વાહક લૂપ દર્શાવેલી છે. એટલે આ તારમાં પ્રવાહધારિત તાર છે અને આ ચોરસ લંબાઈવાળી લૂપ છે, જેની કુલ બાજુ એ છે તો અડધી બાજુ A/2 અને અડધી બાજુ A/2. જો ચોરસ લૂપને જમણી તરફ ગતિ કરવામાં આવે, ચોરસ લૂપને v વેગથી આ દિશામાં ગતિ કરાવો છો. આ ચોરસ લૂપને v વેગથી આ દિશામાં ગતિ કરાવો છો તો ચોરસ લૂપમાં EMF કેટલો? હવે પ્રવાહ આપણો આ દિશામાં છે તો ચુંબકીય ક્ષેત્ર આ બાજુ અંદર તરફ અને અહીંથી બહાર તરફ. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર માટે ડોટ આવે, ચુંબકીય ક્ષેત્રની દિશા. આ બાજુ ડોટ આવે ને આ બાજુ બધે ક્રોસ આવે. આ બાજુ બધે ક્રોસ આવે ચુંબકીય ક્ષેત્રની દિશા. રેડી? હવે ચુંબકીય ક્ષેત્રની દિશામાં લંબ દિશામાં v વેગથી આ લૂપ આમ ગતિ કરે છે તો આમાં EMF ક્રિએટ થાય અને ગતિકીય EMF કહેવાય. અને ગતિકીય EMFનું સૂત્ર છે આપણી પાસે E = BVL. ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં કોઈ પ્રવાહધારિત તાર હોય અથવા કોઈ L લંબાઈવાળી લૂપ હોય, એ v વેગથી ગતિ કરે લંબ દિશામાં, તો એમાં EMF બે છેડા વચ્ચે પ્રેરિત થાય અને કહેવાય BVL, ગતિકીય EMF. રેડી? તો આ જે ભાગ છે, પહેલાં PQ વાળા ભાગમાં EMF સેટ કરીએ અને પછી SR વાળા ભાગમાં EMF સેટ કરીએ. ખાસ આ ભાગમાં EMF પ્રેરિત નહીં થાય એટલે એ લૂપમાં ગણવાનું નથી. ઓકે, તો PQ માટે, PQ તાર માટે B1VL, આ તાર માટે B2VL, B2VL. ઓકે, PQ માટે બીનું સૂત્ર છે μ0. ઓકે, પ્રવાહધારિત તારનું ચુંબકીય ક્ષેત્ર μ0I/2πr, μ0I/2πr. એમાં V એઝ ઇટ ઇઝ ને L એટલે લંબાઈ, L એટલે લંબાઈ, એટલે L એટલે આ લંબાઈ છે. પ્રવાહધારિત તારનું ચુંબકીય ક્ષેત્ર છે μ0I/2πr. R એટલે પ્રવાહધારિત તારથી આનું અંતર. રેડી? હવે અહીંયા મધ્ય કેન્દ્ર લંબ અંતરે છે, ચુંબકીય ક્ષેત્રને મધ્ય કેન્દ્ર લંબ અંતરે છે. આ જે લાઈન છે આપણે મધ્ય કેન્દ્રની લાઈન ડ્રો કરીએ. રેડી? ત્યાંથી એક બાજુનું અંતર A/2 અને એક બાજુનું અંતર A/2. તો મધ્ય કેન્દ્રથી આ અંતર આપણે x ધારેલું છે, અહીંથી આ અંતર x ધારેલું છે, આ લાઈનથી, હાફ એન લાઈનથી. તો xમાંથી A/2 બાદ થાય એટલે આ અંતર મળે. એટલે આપણે આ અંતર મેળવવું છે તો xમાંથી A/2 બાદ કરો, xમાંથી A/2 એટલે આ અંતર મળે તો x - A/2. એવી રીતે જસ્ટ આ બાજુ SR તાર માટે વાત કરો તો આ xમાં A/2 પ્લસ થાય તો x + A/2. બંને તાર આ દિશામાં ગતિ કરે છે, બંને તાર આ દિશામાં ગતિ કરે છે. રેડી? હવે એમાં EMF પ્રેરિત થાય છે એટલે કંઈક આ દિશામાં, ધારો કે
આ દિશામાં અંદર પ્રવાહ પ્રેરિત થાય, આ દિશામાં. તો અહીંયા બંને બાજુ પ્રવાહ વિરુદ્ધ દિશામાં છે. બંને બાજુ પ્રવાહ કેવો છે? વિરુદ્ધ દિશામાં. રેડી? એટલે ખાસ ધ્યાનથી આ ઉપરનો ભાગ ધન તરીકે વર્તે તો નીચેનો ભાગ ઋણ તરીકે વર્તે. તો પી ધન તરીકે તો ક્યુ ઋણ તરીકે, એવી રીતે એસ ધન તરીકે તો આર ઋણ તરીકે, એસ ધન તરીકે તો આર ઋણ તરીકે. એ પ્રમાણે તમે સમજી શકો છો. ઓકે, તો બંનેમાં વિરુદ્ધ દિશામાં છે એટલે આપણે આવી રીતે બે અલગ અલગ ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ છીએ. ઓકે, બંને આ રીતે. હવે 2ને અંદર આપી દો ગુણાકારમાં. આ 2ને અંદર ગુણાકારમાં આપો તો 2 × 2x અને a/2 2d જશે એટલે 2x - a. એ રીતે અહીંયા 2x + a થશે. એવી રીતે અહીંયા 2x + a થશે. ઓકે, બંનેનું EMF પ્રેરિત થતું EMF વિરુદ્ધ દિશામાં રહેવાનું. બંનેમાં પ્રેરિત થતું EMF વિરુદ્ધ દિશામાં એટલે E1 - E2. હવે E1 - E2માં આ અંતર ઓછું છે અને આ અંતર વધારે છે. આ અંતર ઓછું છે અને આ અંતર વધારે છે એટલે આનું EMF વધારે મળવાનું, આનું EMF ઓછું મળવાનું. એટલે વધારેવાળા EMFમાંથી ઓછું EMF બાદ કરી નાખીએ. વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ, વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ. ખાસ ધ્યાનથી. રેડી? તો આ બંને સમીકરણની બાદ બાકી એમાં μ0I/VA તો અચળ છે. બ્રેકેટમાં છેદ વધશે ખાલી, તો 1/2x - અને 1/2x + a. બંનેનું સાદરૂપ આપી દો. આ બંનેનું સાદરૂપ આપી તો જવાબ તમારો કંઈક આવો મળે. બંનેનું સાદરૂપ આપો તો જવાબ તમને કંઈક આવો મળે. આ લૂપ છે. લૂપ 4 તાર વડે બનેલી છે. એમાં આ તાર અને આ તાર, આ બેમાં EMF સેટ કરવાનું છે અને એનું સાદરૂપ આપવાનું છે. બેનું EMF સેટ કરીને સાદરૂપ આપવાનું છે. એમાં ચુંબકીય ક્ષેત્ર કોનું લેવાનું છે? પ્રવાહધારિત તારનું. ચુંબકીય ક્ષેત્ર પ્રવાહધારિત તાર માટે લેવાનું છે. રેડી? થોડો હટકે દાખલો છે, ખૂબ જ ધ્યાનથી પ્રયત્ન કરજો કે થોડો ખ્યાલ આવે. રેડી? આગળ પછીનું MCQ છે કે 10 ઓહ્મ અવરોધવાળી એક કોઇલમાં પ્રેરિત પ્રવાહ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમય સાથે બદલાય છે. એટલે સમય જેમ જેમ વધે છે એમ પ્રવાહ ધીમે ધીમે ઘટે છે. સમય વધે છે એમ પ્રવાહ તમારો ઘટે છે એવું કહી શકાય. તો મેળવવું છે ડેલ્ટા ફાઈ, એટલે કે ચુંબકીય ફ્લક્સનું માનાંક. આને કહેવાય ચુંબકીય ફ્લક્સનું માનાંક. હવે I = Q/T એવું સૂત્ર છે આપણી પાસે, પ્રવાહનું સૂત્ર. I = Q/T. તો Q બરાબર શું થાય? IT. એટલે I અને Tનો ગ્રાફનું ક્ષેત્રફળ, I અને Tનો જે ગ્રાફ બને એનું ક્ષેત્રફળ તમને વિદ્યુતભાર આપે, વિદ્યુતભારનું મૂલ્ય આપે. રેડી? આ ગ્રાફ પરથી નવી રાશિ કઈ રીતે મળે એ ખાસ સૂત્ર પરથી ધ્યાન રાખવાનું. એટલે સૂત્ર તમારી પાસે આ છે, I = Q/T. એમાં Q = IT. તો I અને Tનો ગ્રાફ દોરો તો વિદ્યુતભારની કિંમત મળે. એટલે I વિરુદ્ધ T વડે ઘેરાતું ક્ષેત્રફળ. ક્ષેત્રફળમાં આપણી પાસે ત્રિકોણ આકાર ભાગ છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો તમારી પાસે, પાયો એટલે 0.1 છે અને વેધ તમારો 4 છે. 0.1 × 4 જવાબ થયો ટોટલ વિદ્યુતભાર તમારો 0.2 કુલમ વિદ્યુતભાર. ઓકે, ફ્લક્સનું સૂત્ર છે Q = N∅/R. ટેક્સ્ટબુકમાં તમારી પાસે પ્રેરિત થતા વિદ્યુતભારનું સૂત્ર છે Q = N∅/R. એમાં ફાઈની કિંમતને સૂત્ર કરતા બનાવો, જેમાં Q આપેલો છે, R આપ્યો છે અને N આપે છે. Q, R અને N = 1 લખેલા છે. તો Q 0.2 છે, R તમારા 10 છે. ફાઈને સૂત્ર કરતા બનાવો તો 10 ઉપર જવાબ આવે 2 વેબર. જવાબ આવે 2 વેબર. રેડી? તો આ એક ગ્રાફ પરથી તમને વિદ્યુત ભારના મૂલ્ય પરથી ફ્લક્સ કેવી રીતે મળે છે એની આ એક કલ્પના છે. થોડું ધ્યાનથી. હવે પછીનો MCQ છે 400 ઓહ્મ અવરોધ ધરાવતી એક કોઇલ સાથે સંકળાતો ફ્લક્સ સમય સાથે phi = 50t² + 4 પ્રમાણે બદલાય છે. તો T = 2 સેકન્ડમાં પ્રવાહ. T = 2 સેકન્ડમાં પ્રવાહ કેટલો? રેડી? તો ફ્લક્સ ફાઈની કિંમત છે આપણી પાસે. સમય સાથે ફ્લક્સ બદલાય છે એટલે EMF પ્રેરિત થવાનો. સમય સાથે ફ્લક્સ બદલાય એટલે ચુંબકીય ક્ષેત્ર બદલાય. અને ફ્લક્સનો રેટ, ફ્લક્સનો દર એટલે EMF E. તો EMF Eનું સૂત્ર છે ΔΦ/ΔT. ΔΦ/ΔTમાં 50t² + 4નું વિકલન કરવાનું સમય સાપેક્ષ છે. t² નું વિકલન 2t અને અચળ પદનું વિકલન 0.
ટી સ્ક્વેરનું વિકલન 2t ને અચળ પદનું વિકલન 0 એટલે અહીંયા આ 4ની જગ્યાએ 0. તો -50 × 2t એટલે -100t. -50 × 2t એટલે -100t. તો આ તમને એની કિંમતમાં મળે -100t. આગળ આપણે મેળવવું છે પ્રવાહ 2 સેકન્ડે. તો I બરાબર E/R. તો એની કિંમત આપણે આપી છે 100 - 100t / R. રેડી. તો I બરાબર -100 × 2/400. અવરોધ R તમને 400 આપેલો છે. તો આ રીતે સેટ થાય. રેડી. પ્રવાહ, તો પ્રવાહનું માનાંક લેવો અથવા વિદ્યુત EMFનું માનાંક લઈ લો. તો EMFનું માનાંક લો તો પ્લસ આવે અને I બરાબર 0.5 એમ્પિયર થાય. I બરાબર 0.5 એમ્પિયર તરીકે પ્રવાહ તમને મળી જશે. રેડી. તો જે પ્રવાહ મળે છે, EMF પ્રેરિત થઈને જે પ્રવાહ મળે છે કેટલો મળે છે? 0.5 એમ્પિયર પ્રવાહ મળે. EMF પ્રેરિત થઈને જે પ્રવાહ મળે છે કેટલો મળે? 0.5 એમ્પિયર. રેડી. ઓકે. આગળ MCQ છે આપણી પાસે. એ બી થોડો હટકે છે, એને બી જરા સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, ખાસ ધ્યાનથી. તો એમાં છે આપણી પાસે 0.04 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એક લૂપની ત્રિજ્યા 2 મિલિમીટર/સેકન્ડના દરથી ઘટે છે. તેની ત્રિજ્યા 2 સેન્ટીમીટર થાય તે ક્ષણે EMF ખાલી જગ્યા હશે. એક લૂપ છે, ચુંબકીય ક્ષેત્ર એમાંથી આવી રીતે પાસ આઉટ થાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખામાં ફેરફાર કરો એટલે એની અંદર સંકળાતું EMFમાં ફેરફાર થાય. હવે એની કારણે તમારે કરવાનું શું છે? 2 મિલિમીટર/સેકન્ડના વેગથી ઘટે છે. ચુંબકીય ક્ષેત્ર અચળ છે. તો આ રિંગ છે, એમાં ચુંબકીય ક્ષેત્ર અચળ છે. એની ત્રિજ્યાને તમારે 2 મિલિમીટર/સેકન્ડના વેગથી ઘટાડવાની છે. ત્રિજ્યા ઘટાડવાની છે. એટલે લૂપ તમારે નાની કરવાની છે. લૂપ નાની કરો એટલે ક્ષેત્રફળ ઓછું થાય. ક્ષેત્રફળ ઓછું થાય એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાનો ફેરફાર એમાંથી ક્રિએટ થાય. ચુંબકીય ક્ષેત્ર રેખાનો ફેરફાર બને એટલે EMF E બને. બી અચળ છે. બી અચળ છે એટલે તમારે ક્ષેત્રફળમાં ફેરફાર કરવો પડે ફ્લક્સના ફેરફાર માટે. એટલે ક્ષેત્રફળમાં ફેરફાર કરવા માટે ત્રિજ્યામાં ફેરફાર કરવો પડે. એટલે ત્રિજ્યા તમારું 2 મિલિમીટર/સેકન્ડના વેગથી ઘટે છે અને પછી EMF ક્રિએટ થાય છે. તો E બરાબર -d/dt. -d/dtમાં AB cos 0, જેમાં ચુંબકીય ક્ષેત્રની અંદર આ રિંગ છે એનું ક્ષેત્રફળ આ દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં છે. એટલે ક્ષેત્રફળ આ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, θ બરાબર 0. A બરાબર πr². બી અચળ છે એને બહાર કાઢી નાખો. આ પાઈ અચળ છે એને બહાર કાઢો. R² વિકલન T સાપેક્ષ. તો ઘાતનું વિકલન ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો. ઘાતનું વિકલન ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો અને Rનું વિકલન dr/dt. Rનું વિકલન dr/dt. એમાં R ત્રિજ્યા તમને 2 સેન્ટીમીટર આપે છે ત્રિજ્યા. ચુંબકીય ક્ષેત્ર તમને 0.04 ટેસ્લા આપેલો છે. પાઈ અચળ છે. dr/dt એટલે અંતર ભાગ્યા સમય એટલે વેગ. તો 2 મિલિમીટર/સેકન્ડ એટલે 2 મિલીમીટર એટલે 2 × 10⁻³ લખવાના. તો dr/dt બરાબર 2 × 10⁻³ ના દરથી ઘટે છે. ઘટે એટલે માઇનસ. ઘટે એટલે માઇનસ. એટલે આખો જવાબ તમારો થશે 3.2 પાઈ. 3.2 પાઈ માઇક્રોવોલ્ટ. 3.2 પાઈ માઇક્રોવોલ્ટ આ રીતે મળશે. એક પોઈન્ટ તમારો આ છે. બીજા પોઈન્ટમાં આપણી પાસે આવું છે કે 2 મિલી હેનરી અને 8 મિલી હેનરીવાળા બે ગૂંચળાને અત્યંત નજીક એવી રીતે રાખેલ છે કે જેના વડે એકમાં પ્રવાહનો ફેરફાર કરી અને એ પ્રવાહનું સંપૂર્ણપણે ચુંબકીય ફ્લક્સ બીજામાં સંકળાય. કોઈ પણ ફ્લક્સ લીકેજ નથી. બંને સમઅક્ષીય છે, એકબીજાથી અત્યંત નજીક છે. એટલે આમાં પ્રવાહમાં ફેરફાર કરો એટલે આનું ચુંબકીય ક્ષેત્ર આમાંથી પાસ આઉટ થાય પૂરેપૂરું. એટલે જેમાંથી પ્રવાહ આપીએ છીએ, જેમાં બેટરી જોડીએ છીએ એને પ્રાથમિક ગૂંચળું કહેવાય અને જેમાં આપણે આઉટપુટ લેવાનો છે એને ગૌણ ગૂંચળું કહેવાય. આ મગજમાં ફિટ કરી દેવાનું. જેને આપણે આપીએ છીએ એને પ્રાથમિક કહેવાય, જેમાંથી આપણે લેવાનું છે એને ગૌણ કહેવાય, સેકન્ડરી કહેવાય. એને કહેવાય સેકન્ડરી. તો આત્મપ્રેરકત્વની બે કિંમત આપી છે. બે ગૂંચળા છે, L1 અને L2 વાળા. રેડી. તો બંને ગૂંચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ એટલે કેપિટલ M મેળવવું છે. તો આત્મપ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વ વચ્ચેનો સંબંધનું સૂત્ર છે આપણી પાસે M = K√L1 × L2, જે આપણે સૂત્રમાં શરૂઆતમાં ભણી ગયા. જેમાં K એટલે કપલિંગ ફેક્ટર. K એટલે કપલિંગ ફેક્ટર. કપલિંગ ફેક્ટર K એટલે યાદ રાખવાનું કે ગૌણ ગૂંચળાનું ફ્લક્સ બરાબર પ્રાથમિક ગૂંચળાનું ફ્લક્સ.
ગૌણ ગૂંચળાનું ફ્લક્સ બરાબર પ્રાથમિક ગૂંચળાનું ફ્લક્સ. કન્ડિશન રકમમાં લખેલી છે કે જેટલું ફ્લક્સ આઈ પ્રવાહથી ઉત્પન્ન થાય છે પ્રાથમિક ગૂંચળામાં એ બધું જ ફ્લક્સ ગૌણ ગૂંચળા સાથે સંકળાય છે. એટલે આનું ઉત્પન્ન થતું ફ્લક્સ ને આનું સંકળાતું ફ્લક્સ બંને સમાન છે. એટલે 5/5 0 એટલે 5/5 એટલે 1 એટલે K = 1 લખવાના. કપલિંગ ફેક્ટર 1. ઓકે, તો Kની જગ્યાએ 1 લખો. √Lની જગ્યાએ 8 અને 2 મિલી હેનરી. સાદુરૂપ આપો તો જવાબ આવે તમારે વર્ગમૂળ કરીને 4 મિલી હેનરી. વર્ગમૂળ કરીને 4 મિલી હેનરી. ખાસ કપલિંગ ફેક્ટર એટલે ગૌણ ગૂંચળાનું ફ્લક્સ ભાગ્યા પ્રાથમિક ગૂંચળાનું ફ્લક્સ. ગૌણ ગૂંચળું એટલે જેમાં આપણે આઉટપુટ મેળવવાનો છે તે, અને જેમાં આપણે ઇનપુટ આપીએ છીએ તે. જેમાં આપણે ફેરફાર કરીએ છીએ તે પ્રાથમિક ગૂંચળું કહેવાય, અને જેમાં આપણે ફેરફાર મેળવીએ છીએ, આઉટપુટ મેળવવાનું છે, અને ગૌણ ગૂંચળું કહેવાય. ઓકે, તો આ તમારો ચોથો લેક્ચર ચેપ્ટર નંબર 6 માટે, વિદ્યુત ચુંબકીય પ્રેરણા માટે. નીટના પ્રીવિયસ યરના બધા જ MCQ છે, ઘણા બધા સારા છે. રેડી? આના કરતાં પણ થોડા સારા MCQની ચર્ચા કરતા જઈશું. રેડી? ચાલો મળીએ આવતા લેક્ચર માટે.